અમેરિકામાં વસતા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા એનઆરઆઈ સમાજના દિલને હચમચાવી મૂકનારા અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાડનારા એક અત્યંત સંવેદનશીલ અને આંખોમાં આંસુ લાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે, જેને ટ્રમ્પ સરકારના આકરા શાસનની વચ્ચે અમેરિકામાં રહેતા વિદેશી આઈટી કામદારોની કાનૂની મજબૂરીઓ પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પરના એક જાણીતી એકાઉન્ટ દ્વારા તાજેતરમાં શેર કરવામાં આવેલા ગુપ્ત મેસેજના સ્ક્રીનશોટે સમગ્ર અમેરિકામાં વસતા પ્રવાસીઓ વચ્ચે ઇમિગ્રેશનની અનિશ્ચિતતા અને કાનૂની ડર અંગે એક બહુ મોટી ગંભીર ચર્ચા ઊભી કરી છે. આ વાયરલ પોસ્ટની વિગત અનુસાર એક અજ્ઞાત ભારતીય પ્રોફેશનલ યુવક અત્યારે પોતાની જિંદગીના સૌથી ભયાનક અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, કારણ કે ચાલુ મહિનાની એક સવારે જ ભારતમાં રહેતા તેના વહાલા પિતાનું અચાનક અવસાન થઈ ગયું અને તે યુવક ભારે આઘાતની વચ્ચે એ મોટો કાનૂની નિર્ણય નથી લઈ શકતો કે તેણે પિતાના અંતિમ સંસ્કાર માટે ભારત જવું જોઈએ કે નહીં, કારણ કે જો તે ભારત જશે તો તેનું અમેરિકાનું આખું ભવિષ્ય કાયમ માટે જોખમમાં મુકાઈ શકે છે. આ આખી ઘટનાનું અસલી ભયાનક સસ્પેન્સ એ છે કે તે વ્યક્તિની અમેરિકાની અંદર ઇમિગ્રેશન સ્થિતિ બહુ જ નાજુક છે. પોસ્ટમાં જણાવ્યા મુજબ તે યુવક પાસે હાલના દિવસોમાં અમેરિકાનો કોઈ વેલિડ વિઝા સ્ટેમ્પ નથી, જ્યારે તેની સગી પત્ની અને માસૂમ બાળક ઓલરેડી અમેરિકાની અંદર જ રહી રહ્યા છે. આ નાજુક કટોકટીની વચ્ચે પડતા પર પાટું મારતા તે યુવકને તેની કંપની દ્વારા સત્તાવાર રીતે એવી પણ જાણ કરી દેવામાં આવી છે કે આ ચાલુ મહિનો જ તેની નોકરીનો છેલ્લો મહિનો હોઈ શકે છે, એટલે કે તેની નોકરી પણ છૂટી જવાની અણી પર છે. આ ભયાનક પરિસ્થિતિના લીધે તે યુવકના મગજમાં એવો પ્રચંડ ડર ઘૂસી ગયો છે કે જો તે પિતાના મોઢાના આખરી દર્શન કરવા માટે અત્યારે અમેરિકા છોડીને ભારત આવશે તો વિઝા સ્ટેમ્પ ન હોવાના કારણે અને નોકરી જતી રહેવાના લીધે તે બહુ લાંબા સમય સુધી અમેરિકાની બહાર જ ફસાઈ જશે અને ક્યારેય પાછો આવી શકશે નહીં, જેથી તેનો આખો હસતો રમતો પરિવારનો માળો રસ્તા પર વિખેરાઈ જશે. આ ભયાનક કાનૂની ડર વચ્ચે તે યુવકે ઇન્ટરનેટ પર અન્ય એનઆરઆઈ ભાઈઓ પાસે ઇમરજન્સી માર્ગદર્શન અને સલાહ માંગી છે કે આવા સંજોગોમાં તેણે ભારત જવું જોઈએ કે નહીં અને અમેરિકા પાછા આવવા માટે તેની પાસે કયા કાનૂની રસ્તાઓ હોઈ શકે. આ હૃદયદ્રાવક પોસ્ટ વાયરલ થતાં જ ઇન્ટરનેટ પર હજારો ભારતીયોએ પોતાની પ્રચંડ સંવેદનાઓ અને લાગણીઓ વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયાના યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એક ભાવનાત્મક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે દુનિયાની કોઈ નોકરી, વિઝા કે મોટો હોદ્દો તમારા વહાલા પિતાના અંતિમ દર્શનની કિંમત બરાબર ન હોઈ શકે. પિતા દુનિયામાં એક જ વાર મળે છે અને તે અવેજી વગરના છે, જેથી તમારે તાત્કાલિક ભારત જવું જ જોઈએ. જ્યારે અન્ય એક ભારતીય યુઝરે પોતાનો 8 વર્ષ જૂનો અસલી કિસ્સો શેર કરતા લખ્યું, મેં પણ 8 વર્ષ પહેલા મારા વહાલા પિતા ગુમાવ્યા હતા, ત્યારે મારી વિઝા સ્થિતિ પણ આવી જ સાવ અધરતાલ હતી, પરંતુ મેં પણ એક સેકન્ડનો વિચાર કર્યા વગર સીધી ભારતની ફ્લાઇટ બુક કરાવી, કારણ કે પિતાના કારણે જ આજે હું અમેરિકા બેઠો છું, જેથી વિઝાનું જોખમ મારા માટે ગૌણ હતું. જો તમે નહીં જાઓ તો જિંદગીભર આ પસ્તાવો તમને અંદરથી કોતરીને ખાઈ જશે. બીજી તરફ કોવિડના સમયનો ભયાનક અનુભવ શેર કરતા એક ઇન્સ્ટાગ્રામ યુઝરે જણાવ્યું છે કે કોરોનાના ટ્રાવેલ બેન લોકડાઉનના કારણે હું અને મારો ભાઈ અમેરિકાથી ભારત પિતાના અવસાન પર જઈ શક્યા નહોતા, જેનો અસહ્ય અફસોસ અને દુઃખ આજે પણ અમને રોજ રાત્રે ભર ઊંઘમાંથી જગાડી દે છે, જેથી તમે દોસ્ત આ ભૂલ ન કરતા. જોકે આ આખી લાગણીશીલ ચર્ચાની વચ્ચે કેટલાક લોકોએ તદ્દન પ્રેક્ટિકલ અને વ્યાવસાયિક પર્સ્પેક્ટિવ આપતા અલગ અભિપ્રાય પણ આપ્યો હતો. જો પિતાનું અવસાન ઓલરેડી થઈ ચૂક્યું છે તો હવે તમારે લાગણીમાં વહી જવાને બદલે તમારા જીવતા પત્ની અને બાળકના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ,
કારણ કે પિતાને મળવાનો સાચો સમય તેઓ જીવતા હતા તે જ હતો અને હવે તે સમય કાયમ માટે જતો રહ્યો છે, જેથી અમેરિકાનું સ્ટેટસ બગાડવું મૂર્ખામી ગણાશે. આ કિસ્સો સાબિત કરે છે કે ટ્રમ્પ સરકારના કડક વિઝા નિયમોના કારણે આજે 7 સમંદર પાર વસતા ભારતીયો પોતાના પરિવારના મોતના સમયે પણ કેવી લાચાર અનુભવી રહ્યા છે અને આંસુ વહાવવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી. દોસ્તો, આ યુવકને તમે શું સલાહ આપવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. દોસ્તો, આવા આપણા ઘણા લોકો છે જેઓ આવી જ મુશ્કેલી અનુભવે છે, તેમને આ વિડીયો શેર કરજો કે જીવતે જીવ માતા પિતાને મળી લે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.